તમને એટલા હાટું કહું છું કે એ સ્કેમથી તમે બચજો. આ દેશ મિત્રો હા 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 અમે વિચારતા છો કે હું અટાણમાં બાવા જેવો તો હું ઉઠી તો કરી ન ગયો હું હજી નાવા નથી ગયો. સાચું કહું તો હજી બ્રશે બાકી છે. વાત એવી કે જો હું હે ને કામ કરતો હતો, જો ઉઠો ને તરીનો કરતો હતો, પણ અટાણે હે ને લાઇટ વહી ગઈ છે. લેપટોપમાં બેટરી હાવ ડેડ થઈ ગઈ છે. લાઇટ તો કઈ નહીં વહી ગઈ છે, કલાક થઈ ગઈ. એમાં હાલતું તું કામ દુનિયાનું હે, અટકું છે બધું અત્યારે. નહીં બાયણે તો ભાઈબંધ તો બધા જમવા ગયા. હા ઓલી કાલની વાત તમે રાહ જોતા હશો કે હું સિક્રેટ સ્ટોરી છે, મસ્તીની સ્ટોરી છે. તમારી એ એવું થાય નહીં, ધ્યાન રાખજો. એ હું સ્ટોરી છે ને નવરો થાય ને પછી કહીશ એમાં, કેમ કે એમાં સ્ક્રીનશોટ ને બધું તમને બતાવવાનું છે. નંબર શીખે બધું બતાવી, ચેટ નહીં બતાવી શકું કેમ કે પ્રાઇવેટ છે ને, એટલે એમાં કંઈક ઘણું અમારું બધું મિત્રોનું બધું એટલે હું એ ચેટ નહીં બતાવી શકું. હું તમને કોન્ટેક્ટને એની હું સ્ટોરી છે ને એ વિડીયોના એન્ડમાં હું કહીશ. એન્ડ સુધી ગમે ત્યાં કહી દઈશ એમ, એટલે જોજો ઠેઠ સુધી વળ્યા રહેજો. ને ઓલું કંઈક ફૂલનું મેં તમને કાંઈ કીધું હતું, કાંઈ એ ફૂલ એ હું તમને પછી બતાવીશ. એ એક ફૂલ વાવો તેમાંથી 50 ફૂલ થાય, બધું હું તમને કહીશ. હાલો હવે હું નાહી આવું, પછી હવે થઈ ગયા બપોર, ભર તડકો થઈ ગયો. જો નાહી લઉં ને હજી મારે 3-4 કામ છે. આપણું શિવ ક્રિએટિવ સ્ટુડિયોમાં એમાં 2 દીથી હમણાં ભગવાનના વિડીયો નથી આવતા, એ અપલોડ મારી એવું કંઈક કરી. હાલો હમણાં મળું, હું નાહી આવું. અને હજી વાળ કપાવવા જોઈએ એવું લાગે છે, બધા ઘરેથી રાયડું નાખે. બા કંઈક શાકભાજી કંઈક લેવા ગયા હે ને મારા મમ્મી ને પપ્પા એ જામજોધપુર ફાઈન ઘરે ગયા. આવું છે, હું એકલો હું અટાણે તો ઘરે. બીજા ચકલા હે, ટગલી દાયરે ચીકુ હોય આમાં. સારું હાલું હું નાહી આવું ફટાફટ, પછી કંઈક તમને બતાવું. સારું હાલો. કેમ છો બધાય, મજામાં? બપોરને હું તમને કહીને પછી ભાગી ગયો હતો. છે ટટાણા રોંઢો થયો, 6:30 થયા ત્યાં મળવા આવ્યો, પાછો વિડીયો બનાવું. તો વિચારે મારે કામ હતું ને એમાંય નવરો થયો તો બાટલાવાળા શ્રી આવ્યા હતા ચેક કરવાના ચાર્જ ને ઓલા ચાર્જ ને એ બધું ભરવાનું ને એવું કાંઈક હતું. એવી લપ હાલતી હતી, એ બતાવ્યું નહીં તમને. ભાઈ આવ્યા હતા, દર 5 વર્ષે આવે, નળી બળી બદલાવી, નળી બળીને બદલાવી બધી. આવું છે બધું. હા હવે વાત રહી ઓલી, આપણે સવારે કીધું હતી મારે ભાઈબંધ આવી એક સ્કેમ તો ના કહેવાય, અમને ખબર જ હતી કે એ લૂંટારી છે એમ. ઓલે દેવાય થાવડ કીએ એમ અમે હાથેથી લૂંટાતા હતા. હવે એ સ્વિટ્ઝરલેન્ડના હતા, પછી લંડનના થયા, પછી બધી પૈસાની ના તેને લાલચ દેતા હતા. અમને તો ખબર જ હતી કે ખોટીના જ છે, તો એમને એ વાતને કરતા છેલ્લે એને એમ કીધું કે હું આવું છું ઇન્ડિયા મળવા તમને, અને ટિકિટને જોઈ મેડમ બતાવું પહેલાં તો તમને. મેડમ જો આ મેડમ છે, ઈસાબેલા નામ છે એમનું. હવે હું એની ટિકિટ બતાવું તમને. પ્લેનની ટિકિટ એને મોકલી હતી, જોઈ રહી. જય રહ્યું નામ કીધું હતું, એ નામ છે એના નંબર છે, ચેટ છે અમારી પાસે, પણ એ હું બતાવી ના. જો આવા નંબર છે, આવા કોઈ ફરજી નંબર ઉપરથી ને કાંઈ તમને આવે ને તો ધ્યાન દેતા નહીં. અમને તો ખબર હતી એટલે અમે કાંઈ એમાં બહુ ધ્યાન ના દેતા, પણ અમારે જોવું હતું કે કઈ રીતના એ ફ્રોડ કરે છે એમ. પૈસાની એને કોઈ રીતની પહેલાં માગણી કરી નથી. છેલ્લે અહીંયા આવ્યા, મુંબઈ એરપોર્ટે ઉતરવાને આમાં ફ્લાઇટમાં તમે આમાં ટિકિટ છે ને એમાં ટાઈમ છે રાતના 1 વાગ્યાનો, અને એનો બપોરે 10 વાગે ફોન આવ્યો
સવારે એટલે બપોર એ તમે સમજી જાઓ ને બપોર 10 એટલે એ 10 જ કહેવાય. તમે તો પાછા પછી ફોન આવ્યો કે તમને હવે એની પાસે ત્યાંના પૈસા હતા લાઈને કંઈક 2-3 કરોડ સમથિંગ કંઈક થતા હતા. એટલે એટલા તો એના રહેવાસી ના હોય એટલે એટલા ટ્રાન્સફર કરી દે નહીં. એટલે ભાઈ ટેક્સીવાળા રવજીભાઈ ભાટિયા એવું નામ છે જોવાય છે. એ રવજીભાઈ એમ કહેવા માગતા હતા કે તમારા પાસબુક આધાર કાર્ડ ફોટા અને નંબરને મોકલો એમ. એટલે રવજીભાઈ એનું આપણું ખાતું ખાલી કરી નાખીએ એમ. એટલે આવા ક્યાંય સ્કેમ બેમમાં પડતા નહીં. આ બધા મીઠી મીઠી વાતો કરીને આપણે ઘોબા ઉપાડી લઈએ. આ બધા એવા હોય આ ઇલિજાબેલને. અમને તો ખબર જ હતી કે ખોટી ના એમ, તોય અમે તો ઓલા ક્યાંય એમ લાખોમાં લૂંટાતા. અરે કહેના ક્યાં ચાહતે હો. આવું હે. હા હવે ખબર પડી ગઈ ને, હું તમે કાલના રાહ જોતા હતા, પડી ગયું ને હવે પેટમાં ઠંડક થઈ ગઈ ને તો બસ. હવે હું ખાલી મારે કાંઈ આ કહેવાની તમને જરૂર નથી ને અમે તેની મજા હાટું ટાઈમ કાઢતા ને એવું કરતા. પણ આ તો હું તમને એટલા હાટું કહું છું કે એ સ્કેમથી તમે બચજો. આ દેશમાં એવા એની ભાઈ છે ને એનું બધું લોકેશન આ તે બધી ખબર જ છે. એ હું તમને બતાવી ના શકું. વળી તમે એમ કહો કે ક્યાં જ કાઢ્યું. એ બધી વાત તમારે પાછું તમારો પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરજો. એ જાણજો. તમારે શીખવું હોય ને તો કોમેન્ટ કરજો. કાંઈક કરશું આપણે. એ ટેક ચેનલનો મામલો એટલે એમાં હું કહીશ તમને. એટલે તમે બધાય બચજો. અને એ બધા ઇંગ્લિશમાં વાતો કરે ને વિડીયો કોલ કરે. ભાઈ વિડીયો કોલ કઈ રીતના કરે એ બધું હું તમને એ પ્રૂફ તમારે જોવું હોય તો કોમેન્ટમાં કરજો. કઈ રીતના એ મામા રમાડે બધું હું તમને લેપટોપમાં કરીને બતાવી. આપણે બધું આવડે. આપણે આ મોબાઈલની ટેકનોલોજીની દુનિયાના માફિયા એ. તમારે કાંઈ શીખવું બીખવું કાંઈ હોય ને તો આપણી ટેક ચેનલ છે એમાં કોમેન્ટ કરજો એટલે બધું તમારું કામ બધું થઈ જાય એમાં. જો હવે મળીએ કાલના મોટા વ્લોગમાં, જબરા વ્લોગમાં મળી. આજ તો ભાઈ હું આ તમને બધું બતાવ્યું ના સ્કેમનું ના તે પછી બહુ લાંબો થઈ જાય વ્લોગને. તમે કાંઈ લાઈક બાઈક કે કોમેન્ટ કાંઈ ટેકો તો દેતા નથી. એટલે ભાઈ મારે કેવડો લાંબો કરવો, 7-8 મિનિટ 9 મિનિટ એવડો ઘણો. એ હવે કાલના વ્લોગમાં મળશું. કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી જણાવજો. લાઈક બાઈક કરજો અને કોમેન્ટ કરજો. હું વાંચીને જવાબ દઈ. આપણે કાંઈ ઓલા મોટા યુટ્યુબરની જેમ એવું કાંઈ ના હોય. કામની કોમેન્ટ કરજો. બીજી ઓલે ખાખાને ખીખીને એવું ના કાંઈ કરતા. કામની કોમેન્ટ જરૂરથી કરજો. સારું હાલો તઈ. રામે રામ. હર હર મહાદેવ.